એ ભાઈ કે અમિતભાઈ હું મહિને 30,000 કમાવું છું, $30,000 યુએસના, પણ વાત કરતાં કરતાં રોવા જેવો થઈ ગયો. મને કે મેં જાતે જ મારી એક પ્રિઝન બનાવી દીધું છે. અને બે વસ્તુ અમે ડિસ્કસ કર્યો કોલ ઉપર, હું તમને કહી દઉં ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એ દિશામાં જઈ રહ્યા હોય ને કે તમારી ઇન્કમ સારી એવી થવાની છે કે સારી એવી હોય, તો આ બે ટ્રેપ ના ઊભા કરતા. પહેલી વસ્તુ એમણે કીધી કે હું આટલા કમાઉં છું, પણ મેં એટલી બધી કમિટમેન્ટ ઓલરેડી કરી દીધી છે ને. એણે મોટું ઘર લઈ લીધું છે, એને 2 ગાડીઓ છે જેના ઇન્સ્ટોલમેન્ટ વધારે આવે છે, મોટું ઘર લીધું છે, એનું મોર્ગેજ ભરવાનું વધારે આવે છે. અને એક એવી સાયકલ એણે ક્રિએટ કરી દીધી છે ને કે ભલે એક્વિટી બને છે, પણ કે મને ખબર છે 15 વર્ષે 30 વર્ષે એક્વિટી બનશે, પણ અત્યારે મારે એવું બી ના થાય કે હું 6 મહિના બ્રેક લઉં કે 2 મહિના બ્રેક લઈને મારે કંઈ કરવું હોય તો કરી શકું. એટલે પહેલી વસ્તુ એ કે ભાઈ એમ વિચારો છો ને કે તમારી જોડે પૈસા આવી રહ્યા છે, એનો મતલબ એમ નહીં કે તમે ખર્ચા બી એટલા બધા વધારે કરી નાખો કે મોટી મોટી વસ્તુઓ એવી તમે લઈને રાખો કે તમે જાતે જ તમારું પ્રિઝન બનાવો છો. કે ભાઈ એક સર્કલ ચાલુ થઈ ગયું, તમે 30,000 લઈને આવતા હોય પણ 25,000 35,000 જેવું તમારો ખર્ચો હોય, ક્રેડિટ કાર્ડના બિલો ભરીને તમે આગળ વધે રાખતા હોય, તો કેવી રીતે એ સાયકલ બંધ જ નહીં થવાની ને. મે બી 30 વર્ષ પછી તમારી જોડે મોટું ઘર હશે જેનું વેલ્યુએશન 1.5 મિલિયન હશે, પણ 30 વર્ષ તો ગયા ને ભાઈ, રાઈટ. અને બીજી વસ્તુ કે સ્ટેટસ, કે અત્યારે એવું થઈ ગયું છે ને કે બધાને ખબર છે કે એમને સારો બિઝનેસ છે, સારા પૈસા કમાય છે, એટલે અમુક સ્ટેટસ એમને હાઈ લેવલનું એમની વાઈફને મેન્ટેન કરવાની આદત પડી ગઈ છે. એટલે કે ખરીદી કરવા જાય તો એવું નહીં કે કોસ્કોમથી લઈ આવીએ કે વોલમાર્ટમાંથી લઈ આવીએ કપડાં, કે એવું કે જે બી વસ્તુ હોય, ઇવન બહાર જવાના હોય, કોઈના માટે ગિફ્ટ લઈને જવાના હોય કે કંઈ ગેટ ટુગેધર રાખ્યું હોય, બધું લેવિશ કરવાની આદત પડી ગઈ છે. કારણ કે એવી એક ઇમેજ બની ગઈ છે, રાઈટ, સ્ટેટસ બની ગયું છે. એ સ્ટેટસ બીજાને બતાવવા માટે હોય, રાઈટ, કે સ્ટેટસ છે ભાઈ ના તો સારું કરે છે, એમને બિઝનેસ સારો છે, ઘર સારું છે. એટલે ભાઈ તને રાત્રે ઊંઘ ના આવતી હોય, તું ફ્રસ્ટ્રેટેડ રહેતો હોય, તો એ ટાઈપનું લાઈફનું સ્ટ્રક્ચર બનાવવાની જરૂરત શું છે? તમને પૈસા મસ્ત બનશે, લોકોને દેખાશે, પણ લોકોને દેખાવા માટે તો આપણે નહીં જીવવાનું ને. એટલે જો જ્યારે એવું લાગે ને કે સારા એવા કમાવા લાગ્યો છું, ધ્યાન રાખજો કે તમારા ખર્ચા એ પ્રમાણે વધે ના રાખે. કારણ કે ખર્ચા વધશે ને ખર્ચાની સાથે સાથે તમારે વધારે કમાવવું પડશે. અને જે ફ્રીડમ વર્ડ છે ને, અને આ બંને વસ્તુ, તમારી એક્સપેન્સ તમારા કેટલા છે, તમારું મોટું મોર્ગેજ, ગાડીના પેમેન્ટ કે ફેન્સી વસ્તુઓ તમે લેતા હોય, ફેન્સી રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોય, એ બધો ખર્ચો તમને એક સાયકલની અંદર જ રાખશે. અને ગોલ એવો ના હોવો જોઈએ કે હું વધારે કેવી રીતે કમાઈ લઉં. ગોલ એવો હોવો જોઈએ કે મને ફાઇનાન્શિયલ ફ્રીડમ જલ્દી ક્યારે મળે, કે મારે જે ટાઈપની લાઈફ જીવવી હોય ને એ જીવી શકું. તમે બહાર ફરવા જશો વીકેન્ડમાં તો 2 કલાક ફરશો, 4 કલાક ફરશો, 4 દિવસ ફરશો, એના સિવાયના બાકીના જે 26 દિવસ છે એ તો તમારે સ્ટ્રેસફુલ જશે ને. એના કરતાં એવી લાઈફ ક્રિએટ કેમ ના કરીએ કે ભાઈ આપણી જે ડે ટુ ડે લાઈફ છે એમાં જે મજા આવે છે એ વસ્તુ કરીએ, ખોટા ખર્ચા ના કરીએ. એટલે જો બ્રેક લેવો હોય, જોબમાંથી કરિયર ચેન્જ કરવું હોય તો એ બધું કરી શકીએ. એટલે એ ભાઈએ તો કરીને શીખ્યા અને પ્લાન બનાવ્યો અમે કે કઈ રીતે એક્સપેન્સ ઓછા કરવા, કે કઈ વસ્તુ વેચી કાઢવી, કે કઈ ટાઈપની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવવા. પણ એ ઇઝી નથી. એકવાર તમે પેલું શું કહેવાય, જે માણસ હંમેશા ફ્લોર ઉપર ઊંઘતું હોય ને, એને બેડ આપી દો ને 6 મહિના સુધી, પછી એને બેડની જરૂર પડે. અને એ વસ્તુ એઝ અ મોટિવેશન બી કામ કરે છે, પણ એને બહુ વધારે પડતું સ્ટ્રેચ કરી દો ને તમે, તો એ તમારી એક ફ્રીડમ કટિંગનું મશીને બની જાય છે કે ભાઈ હવે આ સાયકલની અંદર જ જીવવાનું છે. અને સાઈડના ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે નહોતું જીવવાનું, મારે તો લાઈફમાં ફ્રીડમ વધારે ઇમ્પોર્ટન્ટ હતી. ચલો યાદ રાખજો, શેર કરજો, ફોલો કરજો, બાય.